વોર્ડ નંબર 10 ગોત્રી વિસ્તાર. આ ગોત્રી વિસ્તારમાં રબર મોલ્ડ પાવર બ્લોકનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. અંબિકાનગર તરફ જવાવાળા રોડ પર ધારાસભ્ય શ્રી ચૈતન્યભાઈ દેસાઈના વરદસ્તે જ આ લોકાર્પણ એટલે કે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. આ પ્રસંગે અનેક કાર્યકર્તાઓ સાથે સાથે સ્થાનિક કાઉન્સિલરો ઉપસ્થિત રહ્યા છે. લોકો ઉપયોગી થાય તે માટે આ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. આજે આકોટા વિધાનસભા ઇલેક્શન વોર્ડ નંબર 10 એમાં ચામુંડાનગર ખાતે આ રસ્તાનું કામગીરી લીધી છે. લગભગ 18 લાખ રૂપિયાની ગ્રાન્ટમાંથી, અમારી પોતાના ગ્રાન્ટમાંથી રકમ ફાળવીને કામગીરી લેવામાં આવી છે. પાછલા ઘણા લાંબા સમયથી ચોમાસા દરમિયાન ખૂબ હેરાન થતા હતા અને અહીંયા રસ્તો મૂળ હતો જ નહીં, એટલે થોડી ટેકનિકલ ઇસ્યુઝ પણ હતા, પરંતુ એ ટેકનિકલ ઇસ્યુઝને આપણે પાર પાડી અને આ રસ્તો હાથ ધરવામાં આવ્યો છે. સાથે આ જ સોસાયટીના નજીકમાં એટલે આસપાસના વિસ્તારો વાપરી શકે એ રીતનો કોર્પોરેશનનો ખુલ્લો પ્લોટ હતો. આમ તો એમનો કોમન પ્લોટ જ ગણાય. એની અંદર પણ લગભગ 17 લાખ રૂપિયાનું પેવરનું કામગીરી કરી અને એમને આ વ્યવસ્થા ઊભી કરી આપી છે કે નાના મોટા પ્રસંગ કે કંઈ પણ હોય આ વિસ્તારના લોકો એના પર કરી શકે. આ કામની અંદર મોટા ભાગે તો અમારા કાઉન્સિલરો પણ ખૂબ સાથ સહકાર આપ્યો છે. કોર્પોરેશનના અધિકારીઓ જે ડી છે અહીંયા આશુતોષભાઈ, એમની પણ મને ઘણી મદદ રહી છે આ ટેકનિકલ ઇસ્યુઝને પાર પાડવા માટે. અને બસ લોકોના કામ કરવા એ અમારું ધ્યેય છે. ભારતીય જનતા પાર્ટીનો દરેક કાર્યકર્તા, કાઉન્સિલર કે ધારાસભ્ય કા પછી મેમ્બર ઓફ પાર્લામેન્ટ હોય, એ લોકોની ઈચ્છા એવી હોય કે પ્રજાની સુખાકારી માટે કામ કરે અને કરતા રહે. બસ એ ધ્યેય લઈને અમે આગળ વધી રહ્યા છીએ અને લોકોના કામો કરી રહ્યા છીએ.